હાલમાં ભારત સરકાર દ્વારા કુપોષણના આંકડા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સમગ્ર રાજ્યને લઈ અને આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. ભારતના તમામ રાજ્યના આંકડા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને ગુજરાત જે છે તે છેલ્લેથી બીજા ક્રમે આવેલો છે. કુપોષણની અંદર સૌથી નીચે આંકડા જો કહી શકાય તો ગુજરાતના છે, જેને લઈ હવે સમગ્ર રાજ્યની અંદર હડકંપ મચી ગયો છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાને લઈને ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતાઓ હવે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. ખાસ કરીને જે ગાંધીનગરની અંદર ડ્રેનેજ ગટરનું પાણી જે છે તે પીવાના પાણીની અંદર ભળી જતા ઘણા લોકોને હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા હતા, જેને લઈ હવે સવાલ ઉઠાવવામાં આવ્યા છે. સૌપ્રથમ આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ પ્રહારો કરતા શું કહ્યું તે સાંભળીએ. આજે જે NFHS નો જે રિપોર્ટ આવ્યું છે એ ખૂબ જ ચોંકાવનારું છે. કુપોષણ મામલામાં ગુજરાત દેશમાં છેલ્લેથી બીજા ક્રમે આવી ગયું છે. હું વારંવાર કહેતો હતો કે ગુજરાતમાં હયાત જે ગુજરાતની રાજનીતિમાં ભાજપના નેતાઓ જે હોદ્દેદારો છે, પદાધિકારીઓ છે, મંત્રી મુખ્યમંત્રીઓ અને સરકાર ચલાવતા આવડતી નથી. ગુજરાત અત્યારે ખૂબ પાછળ જઈ રહ્યું છે. કુપોષણમાં તમે વિચાર કરો, ઉત્તર પ્રદેશની હાલત ખૂબ ખરાબ હતી. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર કરતાં પણ આપણી હાલત અત્યારે ખરાબ થઈ ગઈ. તમે જો 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાતનો 31મો નંબર છે કુપોષણમાં. એટલે કે જે કુપોષિત બાળકો અત્યારે ગુજરાતમાં દિવસે ને દિવસે વધી રહ્યા છે, એ એટલા માટે વધી રહ્યા છે કે એક તો આપણે ગરીબો માટે કોઈ વ્યવસ્થા ઊભી નથી કરી શક્યા. કુપોષિત બાળકો માટે કુપોષણથી બહાર આવે એના માટેની કોઈ વ્યવસ્થા કરી નથી શક્યા. અને હવાઈ વાતો કરે છે વિકસિત ગુજરાત છે અમારું. ગુજરાત માત્ર ને માત્ર વિકાસ અત્યારે ભાજપના 20,000 પદાધિકારીઓ સિવાય ગુજરાતમાં કોઈનો વિકાસ થતો જ નથી. બધા લોકો પાછળ જાય છે. ટેક્સ બધા પ્રજા ચૂકવે છે. આજે કુપોષણમાં તમે જો ગુજરાતની હાલત ખૂબ દયનીય બની ગઈ છે. એની જ સાથે સાથે હમણાં તમે જો ઇન્દોર બાદ ગાંધીનગરમાં ફરીથી ગટરનું પાણી મિક્સિંગ થઈ જતા હમણાં જ નવી પાઇપલાઇન નાખી. એનો મતલબ કે કેટલી મજબૂત પાઇપલાઇન નાખી હશે. અંગ્રેજો મૂર્ખા હતા, 100 વર્ષ સુધી પાઇપલાઇનો ચાલતી હતી. આ ભાજપવાળા પાસેથી શીખવાની જરૂર છે. 2 મહિનામાં 2 વર્ષમાં પાઇપલાઇન તૂટી જાય અને એમાંથી ગટરનું પાણી મિક્સ થઈ જાય. અને અમિત શાહજીની લોકસભામાં સાહેબ શુદ્ધ પાણી નથી મળી રહ્યું. લોકો પાણી ગંદુ પીવાથી ટાઇફોઇડ થયા છે અને લોકો મોતની સામે ઝઝૂમી રહ્યા છે. અને અમિત શાહજી મોટા મોટા બળગા ફૂંકી રહ્યા છે. દુઃખ સાથે કહેવું પડે છે, ગુજરાતીઓની આત્માઓ, ગુજરાતીઓ જગાડો. હવે તો તમારા બાળકોના જીવ ઉપર ભાજપ રમત રમી રહ્યું છે. એક બાજુ કુપોષિત બાળકની વાત કરો અને એ જ કુપોષિત બાળકના માતા પિતા જ્યારે ભાજપને મત આપે છે ત્યારે ખૂબ ચિંતા થાય છે કે હજુ પણ આપણે આપણી આત્માને જગાડી નથી શક્યા. ગાંધીનગર જેવા વિસ્તારમાં જ્યાં મહાનગરપાલિકા ભાજપની છે, વર્ષોથી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો ભાજપની, સાંસદ ભાજપનું, મંત્રી ભાજપનું, સરકાર ભાજપની, કેન્દ્ર સરકાર ભાજપની, અને છતાંય પાણી શુદ્ધ પીવા મળી નથી રહ્યું અને લોકો અત્યારે મોતની સાથે ઝઝૂમી રહ્યા છે. આ ભાજપને મત આપવાનું પરિણામ છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કુપોષણના આંકડાઓને લઈને આપનું શું માનવું છે? શું આમાં કોઈ સુધારા વધારા કરી શકાય તેમ છે કે કેમ? આરોગ્યને લઈને ગુજરાત સરકાર સાવચેત છે કે કેમ? આપનું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. નમસ્કાર.